અચ્છા, તો તમામ જે જુનાગઢના આ વતનના રતન છે તે તમામ કલાકારોને વિનંતી કરીશ આપણે હા JSK ની બુક સમન્વય ચેરિટેબલ કોરડિયા પરિવાર તરફથી સરસ મજાની આ રજૂઆત અને વિનંતી કરીશ તમામ કલાકારોને કે આપણું સૌનું સન્માન છે એટલે આપણે સૌ અહીંયા સ્ટેજ ઉપર આવી જશું જેથી કરીને ઝડપથી આ સમય છે એમની સાથે આપણે ચાલી શકીએ. સૌપ્રથમ જે આખા કાર્યક્રમનું જેમણે સંકલન કર્યું છે એ વિપુલભાઈ ત્રિવેદી સંગીત ગુરુ સપ્તક સંગીત વિદ્યાલય એમને વિનંતી કરીશ કે આપ અહીંયા ડાયસ ઉપર આવી અને આપનું ઇનામ લેશું. શ્રી વિપુલભાઈ ત્રિવેદી. ત્યારબાદ ધર્મેશભાઈ નાણાવટી. ધર્મેશભાઈ નાણાવટીને વિનંતી. ધર્મેશભાઈ નાણાવટી. અને હેમલભાઈ નાણાવટી એમને પણ વિનંતી કે આપ આ સુંદર મજાનું જે સુંદર યોગદાન આજે આ સંગીત સભાની અંદર આપે આપ્યું છે એ સન્માનનો આપ દિવ્ય ભાસ્કર જય હો જુનાગઢ અને સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વીકાર કરશો. શ્રી ધર્મેશભાઈ નાણાવટી, શ્રી હેમલભાઈ નાણાવટી અને નીરુબેન દવે. આ અહીંયાથી આપણે વહેલું જેટલું અહીંયાથી આ સન્માન સ્વીકારીએ એટલો આપણે સુંદર મજાનો કાર્યક્રમ આગળ વધારીશું. હેમલભાઈ આવી જશો પ્લીઝ. અને જ્યારે આ કલાકારોને પણ સરસ્વતીનું સન્માન થઈ રહ્યું છે આપણે તાળીઓથી એમને વધાવીએ. નીરુબેનને વિનંતી. હેમલભાઈ નાણાવટીને વિનંતી. ધર્મેશભાઈ નાણાવટી પ્લીઝ આવશો. ધર્મેશભાઈ પ્લીઝ આવશો. આપણે તાળીઓનો ગડગડાટ છે ચાલુ રાખીએ એનું કારણ છે કે હજી આ બધા કલાકારોને આપણે ફરી પાછા સાંભળવા છે. શ્રી રાજુભાઈ ભટ્ટ. રાજુભાઈ ભટ્ટને વિનંતી આપ પણ આવી જશો. ખુશાલીબેન બક્ષી પ્લીઝ આવશો. ત્યારબાદ દર્પિત દવે. દર્પિત દવે. શ્રી રાજુભાઈને વિનંતી આવશો. ખુશાલીબેનને વિનંતી. ખુશાલીબેન બક્ષી આવશો. ખુશાલીબેનના આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ દર્પિત દવે અને શીતલભાઈ નાણાવટી. દર્પિત દવેને વિનંતી કરીશ. અવધ ભટ્ટ. અવધ ભટ્ટ. ધ્વનિ ત્રિવેદી અને પાર્થ હિંડોચા. શીતલભાઈ પ્લીઝ આવશો. અર્જુનભાઈ ડાંગરને વિનંતી છે અહીંયા લાઈસ ઉપર આવે. શ્રી અર્જુન ડાંગર. શીતલ નાણાવટી. એક મસ્ત અમારે હળવું અને રમૂજભર્યું વાતાવરણ સ્ટેજ ઉપર પણ સંજયભાઈ જ્યારે અહીંયા પસરાવી રહ્યા છે તો એ માટે તાળીઓ થવી જોઈએ. અવધ ભટ્ટને વિનંતી. અવધ ભટ્ટ. તાળીઓ ઓછી પડે છે. આ જુનાગઢ જય હો જુનાગઢ. આ બસ એ માકલો પડવો જોઈએ. યસ ધ્વનિ ત્રિવેદી પ્લીઝ આવશો. વાદ્યવૃંદ એટલે કે તમામ સાજિદા મિત્રોને પણ વિનંતી કે આપ પણ બધા આવી જશો. ધ્વનિ ત્રિવેદી. પાર્થ હિંડોચા.
સાજિંદામાં સૌપ્રથમ ગૌરવ ભટ્ટીને વિનંતી કરીશ કે તેઓ આવે. જેમની વાંસળીએ તમને તાળીઓ પાડવા માટે મજબૂર કર્યા હતા એ ગૌરવ ભટ્ટી, આપણા જુનાગઢનું ઘરેણું, એમના માટે તાળીઓ. અને ત્યારબાદ નફીસ દરોગા, ચિંતન લાઠીગરા, નફીસ દરોગા આખું સંગીત સંચાલન જે કરે છે એમના માટે આપણે તાળીઓ થઈ જાય. એ જ રીતે સમગ્ર રિધમ સેક્શનનું જે આખું સંભાળે છે એવા ચિંતન લાઠીગરા, તુષાર સોની, રિધમ લાઠીગરા, આદિત્ય ત્રિવેદી, આકાશ રાઠોડ અને જપન બક્ષી. તુષાર સોની, જય વસાડા સાહેબની એક બહુ સુંદર માણવા જેવું વાંચવા જેવું પુસ્તક જે SK એ પણ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ અને જય હો જુનાગઢ દ્વારા અર્પણ રહ્યું છે. શ્રી જપન બક્ષી રિધમનું જે સુંદર મજાનું એક અહીંયા, એ જ રીતે રિધમ લાઠીગરા. તાળીઓ તો જોઈએ આપણી અહીંયા જુનાગઢ જય હો જુનાગઢની ટીમ જય હો. જપનભાઈ બક્ષીને વિનંતી, પ્લીઝ આવશો. આદિત્ય ત્રિવેદી, આદિત્ય માટે એક વખત જોરદાર તાળીઓ થાય. અને આકાશ રાઠોડ, વતનના રતન કાર્યક્રમમાં આખી એક માળા બની. એ માળાનો મેર બન્યો અમારે વિપુલ ત્રિવેદી. અમે બધા મણકા બન્યા અને આ મણકામાં એક તાર બન્યો રાજુ સોનપાલ. જોરદાર તાળીઓ રાજુ સોનપાલ માટે. એમનું સન્માન કરવા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્ય ભાસ્કર સન્માન કરી. અને મંચસ્થ મહાનુભાવોનો હૃદયથી આભાર એટલે વ્યક્ત કરું છું કે એ લોકોએ દરેક કલાકાર વતનના રતનને પોતાના વરદ હસ્તે સન્માનિત કર્યા. દરેક મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાના 4M રાસલા ગ્રુપને અહીંયા આમંત્રિત કરવા માટે જઈ રહ્યો છું. 4M રાસલા ગ્રુપ અને એમની વ્યવસ્થા અહીંયા સંપૂર્ણ થઈ ચૂકી છે. તો અહીંયા સરળાઈ અને ઢોલના સથવારે 4M રાસલા ગ્રુપ, માન મર્યાદા મોભો એ મહેર જ્ઞાતિની આગવી ઓળખ, મણિયારાનો રાહડો એ સંસ્કૃતિનું પ્રતીક છે. અને એવી સુંદર મજાની આ મણિયારાની પ્રસ્તુતિ માટે આવો જ એક રૂડો રાસલો લઈને 4M રાસલા ગ્રુપ રજૂ કરવા માટે જઈ રહ્યું છે. ત્યારે આપણે એમને તાળીઓથી વધાવીએ. અને આ બધાની અંદર મેં કીધું એમ કે 2017થી જ્યારે પ્રભાતિયા દ્વારા અમારા સંગીત કલાકારોની એક આ સરવાણી જ્યાંથી બહેતી થઈ ત્યારથી લઈને સુંદર મજાની જે સાઉન્ડ એરેન્જમેન્ટ પૂરી પાડે છે એમના માટે આપણે જોરદાર તાળીઓ વગાડીએ.
શ્રીનાથજી સાઉન્ડ જતીન રાયજાદા માટે એક વખત જોરદાર તાળીઓ. સુંદર મજાની લાઇબ્રેરી સિસ્ટમ અને આપણી દરેક ઇવેન્ટની અંદર એમણે પોતાનો પ્રાણ પૂર્યો છે. જતીન રાયજાદા માટે એક વખત જોરદાર અને જોરદાર તાળીઓ થવી જોઈએ. તો ફોરેમ ગ્રુપનો આ સુંદર રાહડો આપણે સાથે મળી અને માણી. આ તો સાજણ તારા સંભારણા જ રે. સાજણ તારા સંભારણા ને મને વયું ના એ ઘેરાવડે મારે કાડ ઘેડે કણ હલે હાર રે જોને એક રે આવી ચાંચ ભરે. જો
બાપુ નારે અંતરથી ફૂટી બેટડી રે એ મીઠા તે મીઠા કાઈ મૈયર કે રામાન જો એવા મૈયર ને રે મારગડે મનડા મીઠડા રે સામે તે મળશે કાઈ સાહેલી નો સાથ જો એવા હેતના રે સાસુજી આદર આપશે રે એવો મી લાગે રે કાઈ ભવની લાંબી વાટ જો આવા મૈયર ને રે મારગડે મૈયર છાયડી રે એ આવી તે આવી કાઈ વગડા વિંદતી વેલ જો એવા ઘોઘારીએ રે ગમ ગમતા આવ્યા ઘોડલા રે આ તો 9 લાખ ને જાડિયું જ રે 9 લાખ ને જાડિયું આને જો ને રથ લઈ રમવાન જાય પણ માન સરે હે આવી મળે હાર રે ત્યાં તો ગાત્રાડી ગરબા ગાય આ સરસ મજાનો ફોરેમ ગ્રુપ દ્વારા આ મણિયારો રાહડો જે આપણી સંસ્કૃતિનું પ્રતીક છે સુંદર મજાનું આ તમામ બહેનો અહીંયા આપણી વચ્ચે રજૂ કરી રહ્યા હોય અને એમનું ફોટો સેશન થઈ રહ્યું હોય ત્યારે આપણે બેસીને જોવાય નહીં આમ તો જોરદાર તાળીઓ પડવી જોઈએ જોરદાર આપણો રાહડો છે ને એ આજથી લગભગ 30 વર્ષ પહેલા પેરિસના એફિલ ટાવર ઉપરથી ખવાણો હતો એટલે આપણે તો આ રાહડાનું ગૌરવ હોવું જોઈએ પર એક વખત જુનાગઢના વતનના રતન સમા તમામ કલાકારોને વિનંતી કરીશ કે આવી અને આગળનો દોર એવો એક જમાવે કે જે આવતી 9 નવેમ્બર સુધી યાદ રહી જાય એવી વિનંતી સાથે તમામ કલાકારોને ફરી એક વખત અહીંયા આમંત્રણ આપવા માટે જઈ રહ્યો છું અને કલાકારોને વિનંતી કરીશ આપ સૌ
પોતાને હું સ્થાન મેળવશું અને એ દરમિયાનમાં વિનંતી કરીશું સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આખા આજના કાર્યક્રમની અંદર પોતે પ્રાણ પૂર્યો છે એવા માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને વિનંતી કરીશ કે આપ આવી અને આજ જ્યારે આપણો જુનાગઢ મુક્તિ દિનનો આ ઉત્સવ છે તો એમની અંદર આપની સુમધુર વાણી વડે સરસ મજાનો આજ જુનાગઢની પબ્લિકને કંઈક સંદેશો આપવો તો વિનંતી. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આજે 9 નવેમ્બર એટલે કે જુનાગઢના આઝાદી દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે આ કલાકારો ગોઠવાય ને એટલે વચમાં શાંતિ ન રહી એટલે હું વચમાં આવ્યો છું. હમણાં ગોઠવાઈ જશે એટલે હું વહી જવાનો છું. પણ આજે આ આઝાદી દિવસ છે. પૂજ્ય સંત ઇન્દ્ર ભારતી બાપુ અને મહેશગીરી બાપુએ ખૂબ ડિટેલમાં વાત કરી, મારે બેવડાવવી નથી. પણ એટલા માટે કે આ જુનાગઢ એ સંત સુરા અને આ સૂરની ભૂમિ છે. આ સૂર અને જેટલા 241 આપણા આરજી હુકુમતના જે ઘડવૈયાઓ હતા, લડવૈયાઓ હતા અને એમની સાથે આજુબાજુના ગામની જે સમગ્ર ટીમ હતી, સૈનિકો બન્યા હતા, 4000 થી પણ વધારેની એ લડાઈ માટેની ટીમ બની હતી ને, એ ટીમની અંદર જે નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરવા પડે. એમના માર્ગદર્શન નીચે, શામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે આરજી હુકુમતની એ 241ની ટીમ જે લડાઈ કરતી હતી, આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે એ દિવસોની અંદર 241 એ દેશને બચાવવા માટે, જુનાગઢને બચાવવા માટે લડવૈયા હતા. આજે એટલા જ 241 જેટલા આવા કલાકારો ભારતીય સંસ્કૃતિ બચાવવા માટે જુનાગઢ પાસે છે. એટલે આ ભગવાને આપણે ત્યારથી આપેલું ને હજી અનમોલ રતનો આપણી પાસે છે. એટલે જ આજે આપણે નામ આપ્યું છે કે વતનના રતન. આ કામ આપણા માટે છે કે આ વતનના રતન એટલા માટે આપણે બોલી છીએ કે આ દેશ માટે એ સૈન્ય ઉપર જવું એ પણ જરૂરી છે. અને આજે આ જે બહેનોએ રાસ રજૂ કર્યો ને, એનું મને હમણાં જ અર્જુનભાઈ કીધું કે એનું બહુ મહત્વ હતું. આપણે એમ લાગે છે કે આ ગરબો છે, આ રાસ છે, નહીં. એ સમયમાં લડાઈ કરવા માટે કે ધીંગાણા માટે જ્યારે જતા પુરુષો, ત્યારે મહિલાઓ રાસ રમી અને એમને મજબૂત કરવા માટે, એમની તાકાત વધારવા માટેની આ રાસ ગરબા હતા. એ રાસનું મહત્વ છે. આ ભારતીય સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને જીવિત રાખવાનું કામ આપણી દેશની નારીઓએ કર્યું છે, એનું આપને ગૌરવ છે. અને આજે કહી શકાય છે કે આજે આઝાદી દિવસ છે. હમણાં જ પાકિસ્તાનના આકાઓને મનમાં થયું હતું કે આ જુનાગઢ અમારું છે. તો આજે આ મંચ ઉપરથી કહું છું, મહેશગીરી બાપુએ કીધું છે, પણ આ લોકોના પ્રતિનિધિ તરીકે, એક સેવક તરીકે કહું છું કે અમારી આ નારીઓ બેઠી છે ને, એ સિંહણ જેવી છે. આવીને એકવાર હિંમત તો કરી જુઓ. આ પાકિસ્તાનને ભારતની અંદર લઈ આવનાર આ નારી છે આ દેશની. એ શક્તિ છે આ દેશની અંદર, આ ભક્તિ છે, આ નરસૈયાની નગરી છે. અહીંયા ભગવાન કૃષ્ણને પણ જો 51 વખત આવવું પડતું હોય ને, તો આ ભૂમિની તાકાત છે. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ ભૂમિના સંતાન છે. આ ભૂમિની અંદર આપણે રહેવાની, આ ભૂમિની અંદર આપણે કર્મ કરવાની શક્તિ ભગવાને આપી છે, એનું ગૌરવ છે. આજે ગૌરવ સાથે કહી શકીએ કે આ જય હો જુનાગઢ, અર્જુનભાઈ, એને આપણે બધા એનો અવાજ સાંભળ્યો. એક વ્યક્તિત્વ એવું છે કે જેને જુનાગઢને આગળ લઈ આવવા માટે અર્જુન ડાંગરે 6 વર્ષ પહેલા જય હો જુનાગઢનું 1 વર્ષ સુધીનું અભિયાન ઉપાડ્યું હતું. એની સમગ્ર ટીમ જે રીતે કામ કરી હતી, 100 થી વધારે એમના ટીમના મેમ્બરોએ જુનાગઢને આગળ લઈ આવવા માટેના પ્રયત્ન કર્યા હતા. એક વખત એ ટીમ માટે જોરદાર તાલીઓથી આપણે એ બધી ટીમને અને અર્જુનભાઈને ધન્યવાદ આપી, દિવ્ય ભાસ્કરને, કે આ ખૂબ સુંદર કામ કર્યું હતું. એ જ્યોત જગાવી છે ને, આ ચાલુ છે. અલગ અલગ આવા કાર્યક્રમો થતા હોય છે. એ કાર્યક્રમોનું મહત્વ નથી, પણ એ સાથે જોડાયેલા કામોનું મહત્વ હોય છે. આજે હમણાં રાજુભાઈ કીધું ને, ગોપ અષ્ટમી છે. એટલે આજે મુક્તિ દિન છે, તો મારે 2 વાત તમને કહેવી છે કે આજે એક ગૌશાળાનું પિયુષ બાવાના હાથે આજે લોકાર્પણ થયું. એ ગૌશાળા એટલા માટે બનાવી છે કે જુનાગઢની અંદર રખડતું ગૌધન છે, પછી એ ગાય હોય કે સાંઢ હોય,
એમને સાચવવા માટેની ગૌશાળા એક આપણે નંદરાઈ ગૌશાળા ઉમટવાળાએ બનાવી છે. એટલે કાલથી જેટલી જૂનાગઢમાં રખડતા ગૌધન છે એમને સાચવવા માટેની ગૌશાળા શરૂ થઈ છે. એટલે જૂનાગઢને આવનાર દિવસોમાંથી આ ગૌધનની પરેશાનીથી અને એ આપણે એને ન નડી અને એ આપણે ન નડે, બેય જવાબદારી આપણી છે. એટલે ગૌધનને સાચવવા માટે આજે મુક્તિ દિન છે તો એક નવી મુક્તિ પણ મળી છે આપણે એક ગૌશાળાથી. અને બીજી ખુશી એટલા માટે કહું છું કે વર્ષો થયા જે જોશીપુરાની અંદર જે જગ્યા હતી એક રોડ બનાવવા માટે એક કોમ્પ્લેક્સનું કામ બાકી હતું. એલા નાના નાના ગલઈવાળાએ રોડ બનાવવા માટે પોતાની રેકડીઓ આપી હતી. એમનું પણ મંજૂરી થઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા, સરકારે. અને હમણાં થોડાક દિવસમાં એમને બધાને એમની દુકાનો આપવાનું કામ થશે. એટલે બે મુક્તિ આજે મુક્તિ દિવસના દિવસે જૂનાગઢના લોકોને મળી રહી છે, એનું પણ આપને ગૌરવ છે. ફરીથી બધા કલાકારો આવી ગયા છે એટલે આપ સૌને આજે અર્જુનભાઈ ને એમની ટીમને, જયરામભાઈ પણ બેઠા છે, એમની સમગ્ર ટીમને આજે વંદન કરું છું, એમને ધન્યવાદ આપું છું કે આવો સુંદર સંયોગ કર્યો. અને આમાં તો સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમારા પરિવારની અંદર સહભાગી થવાનો મોકો મળ્યો. કારણ કે આ તો દરિયો છે, એની અંદર સૌને ડૂબકી મારવી હોય, પણ એ ડૂબકી મારવાનો મોકો દિવ્ય ભાસ્કરે અમારા પરિવારને આપ્યો છે, ત્યારે એમનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી જય હો જુનાગઢ. જુનાગઢ વાસીઓને આજના દિવસની, સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બાપુએ કીધું હતું એમ કે જય હો જુનાગઢ કરવું હશે તો દરેક ક્ષેત્રની અંદર જુનાગઢના લોકોનો અવાજ, જુનાગઢના વિકાસ માટે, જુનાગઢની આઝાદી માટે અને જુનાગઢને સ્વચ્છ, સુંદર અને સુંદર સિટી બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ફરીથી ધન્યવાદ, આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હો જુનાગઢ. વાહ સંજયભાઈ, વાહ. આભાર સંજયભાઈ, ખૂબ સરસ વાત કરી. અને સંજયભાઈ, આપે જે કહ્યું ને કે અર્જુનભાઈ ડાંગર, એમનો અવાજ છે એ પણ આપણે અહીંયા બેકગ્રાઉન્ડમાં સાંભળી રહ્યા છે. ને અર્જુનભાઈનો અવાજ પડે ને એટલે અમારી સમગ્ર જય હો જુનાગઢની ટીમ હા પાડજો. રૂપલબેન, કદાચ 200થી વધુ લોકો રાત્રે 2 વાગે કહે ને કે સવારે 7 વાગે ભેગું થવાનું છે. એટલે અર્જુનભાઈ માટેનો અમારો આદર ઈ છે, ભાવ ઈ છે, લાગણી ઈ છે કે અમે લોકો વહેલી સવારે 7 વાગે પણ એમને એક હાકલ ઉપર અવાજ થઈ જાય અને ભેગા થઈ જાય. અને એનો જ દાખલો અમને રૂપલબેન કહે છે કે નરસિંહના પ્રભાતિયા જ્યારે ગવાણા ત્યારે અમે લોકોએ ખૂબ એવી દલીલ કરી હતી કે સવારના 5 વાગે કોણ આવશે. ત્યારે બેન આપણે તો હતા, પણ સંજયભાઈ કોરડિયા શ્રી ધારાસભ્ય ન હતા, પણ એક જુનાગઢના નાગરિક તરીકે સંજયભાઈ કોરડિયા 5 વાગે એક્ઝેક્ટ ત્યાં દામોદર કુંડ પરિષદની અંદર હાજર હતા. એટલે ત્યારથી એ પણ આપણી સાથે જોડાયેલા છે. તો એમના માટે એક વખત સંજયભાઈ, તમારી એ વસ્તુની મેં નોંધ લીધી છે કે તમે એક જુનાગઢના નાગરિક તરીકે સવારના 5 વાગે સૌથી પહેલા અમારું ઓડિયન્સ તમે હતા પ્રભાતિયાની અંદર. અને જ્યારે વતનના રતનની વાત કરી છે તો અહીંયા અમારા વિપુલભાઈ ત્રિવેદી સંગીત ગુરુ, અમારે નાણાવટી બ્રધર્સ, અમારે ભાઈ રાજુ ભટ્ટ અને સમગ્ર સાજિંદાઓ વતી અહીંયા એક ગેરંટી આપું છું કે જ્યારે પણ જય હો જુનાગઢની હાકલ પડશે ત્યારે 21 નહીં, 42 નહીં, પરંતુ 84 કલાકારોનો કાફલાની પણ જરૂર હશે ને તો ચોક્કસપણે ભેગો થશે અને થશે. તો એક વખત બધા બે હાથ ઊંચા કરીને જય હો જુનાગઢ, જય હો જુનાગઢ. સરસ. આપના આ પ્રેમ આદર સાથે આગળનો દોર શ્રી રાજુ ભટ્ટ. સંજયભાઈ વાત કરી કે જુનાગઢને સ્વચ્છ રાખવું. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ સૂત્ર આપ્યું ત્યારે મને વિચાર આવ્યો કે સ્વચ્છતા અભિયાનની શરૂઆત 500 વર્ષ પહેલા જુનાગઢમાં નરસિંહ મહેતાએ કરી હતી. તમે કહો કેવી રીતે? તો એક પદ સાક્ષી પૂરે છે કે શેરી વડાવી સજ કરું હરી ઘેરે આવો. આ પદ સાક્ષી પૂરે છે કે તે દિવસે નરસિંહ મહેતાએ લખ્યું હતું કે અમારી શેરીને વડાવીને અમે સજ્જ કરશું. અને નરેન્દ્રભાઈ આ વિચારને પકડી અને સ્વચ્છ ભારતનો એક અભિયાન એમને મૂક્યું. આપણી ધરતી છે.
એક કાવ્યની ફરમાઈશ લોક હૃદયમાંથી આવી એવા અમારા નારસિંહભાઈ પઢિયારને મેં બેઠા ભેગા જ યાદ કર્યા હતા 1997માં કે પહેલી આ રાજપા સરકારે આ ઉજવણીની શરૂઆત નારસિંહ બાપાએ કરી. એમના સુપુત્ર યોગીભાઈ મને કે હું મોડો આવ્યો એનો મને રંજ છે, પણ એક ગરબો ગવાઈ ગયો. મેં કીધું ના, નથી ગવાનો, તમારી જ રાહ હતી. આપણી ધરતીના માલીવાડા રોડ ઉપર સિયારામ ધૂન મંડળ અને વિનુભાઈ રાજપરા બહુ સારા સંગીતના જાણકાર, સોની પરિવાર, અને એમને એક ગરબો માતાજીએ લખાયો. માણસની તાકાત નથી કે આટલું સરસ લખી શકે, પણ કવિ કદાચ એ સમયે માતાજી પાસે કે મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तोर, હે માં તું લખાવ અને હું લખું. અને વિનુભાઈ રાજપરાએ ગરબો લખ્યો. રાગ ભીમ પલાસી પર આધારિત આ ગરબો કે ગુંજે ગુંજે ગૌરવનો ગુંજાર, એવો આ ગરવો ગઢ ગિરનાર, ડોલે ડોલે દશે દિગપાલ, એવો માં અંબાનો દરબાર. તમારી તાળીઓ સાથે ધર્મેશ નાણાવટી. મિત્રો, હવે જે બેઠા છો એને એક વિનંતી કરી દઉં. આપણા આ જુનાગઢનો એક નાનો કલાકાર આપને વિનંતી કરે કે આ વચ્ચે ખાલી ખુરશી છે ને એ તમે આગળ આવીને ભરી દો ને. હવે 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 તમે લોકો ખરા અર્થમાં સાચું સંગીત, સાચા શબ્દને, સાચા રાગને માણવા માટે બેઠા છો. હવે અંતર ખોલીને અમારે તમારી પાસે અમારા હૈયાની હાટડીઓ ખોલવી છે, અને આ હાટડીઓ ક્યારેક જ ખુલે. બાકી કલાકારને કંડક્ટર હોય ને, એની પત્નીને કોઈ દી ગૌરવ ન હોય કે તમારા ભાઈ બારગામ ગયા, એ રોજ બારગામ જ હોય. ઓલો કંડક્ટર ટિકિટની પેટી લઈને ઊભો હોય ને અમે આ વગાડવાની લઈને ઊભા હોય. પણ આજ અમારું જુનાગઢ, મારું જુનાગઢ, આપણું જુનાગઢ, સૌનું જુનાગઢ જ્યારે એક કલાકારને સાંભળે છે. હું આ બે કલાકારને, બધા કલાકારો વતી બે અમારા નજીકના મિત્રો, સંજયભાઈ કોરોડિયાના વખાણ કરું તો એને ન ગમે, અને અર્જુનભાઈ ડાંગરના વખાણ કરું તો એમને ન ગમે, પણ બેએ જે કામ કર્યું છે સાહેબ, યોગ્ય સમયે યોગ્ય સ્ટેજ ઉપર પોતાના જ ગામના કલાકારોનું સન્માન થાય ને, એ બહુ જરૂરી છે. કારણ કે જે તે સમયે સન્માન નહોતા થયા એટલે જ કદાચ કવિ કાગ બાપુએ લખ્યું કે માથે ઓઢી ઓઢણીને પગે ઘૂંઘર બાંધ્યા, નારી રે બનીને અમે રાતભર નાચ્યા, તો જોનારા કોઈ ન મળ્યા. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, તો ચડનારા કોઈ ન મળ્યા. માથડા કપાવી ઘંટીએ દડાણા, ચૂલે રે ચડીને પછી પીરસાણા, તો જમનારા કોઈ ન મળ્યા. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ ન મળ્યા. આ વેદનાને કદાચ જુનાગઢની એક રાજસત્તા અને એક મીડિયા સત્તા બે ખોટી પાડી કલાકારોને સન્માનિત કર્યા. આપણા આઝાદીના આ ઉત્સવને પ્રેમથી મનાવ્યો, અને કેટલા લોકોએ આ ખમણ ઉત્સવને માણ્યો. સાહેબ, 5000 લોકો. મારા જુનાગઢ ઉપર વારી જવાનું મન થાય, મારા જુનાગઢના કવિઓ ઉપર વારી જવાનું મન થાય. એવો આપણો આ ગરબો સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસે ગાયો, અને એ ગરબો વિનુભાઈ રાજપરાનો ધર્મેશ પાસેથી માણીએ. સલામ છે તમારી શાંતિ અને તમારી ધીરજને. માણીએ આ ગરબાને. આ ગરબા વિશે હું એમ કહું કે મારી કારકિર્દીની શરૂઆત થઈ રાણાવાવ ચોકની અંદર ગરબી થતી, અને એ ગરબીની અંદર સૌથી પહેલો મને ગાવાનો ત્યાં ચાન્સ મળ્યો હતો. લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે આ, કારણ કે મેં ષષ્ઠી પૂર્તિ કરી નાખી છે, એટલે આ 40 વર્ષ પહેલાંની વાત છે. અને 40 વર્ષ પહેલાં એ ગરબો રાણાવાવ ચોકની ગરબીમાં ગાયો હતો, અને ત્યારે
એ ટ્રાફિક જામ થયો તો ત્યાં આગળ પોલીસવાળાના પણ ટપા નહોતા પડતા, એટલો ટ્રાફિક જામ થયો હતો કે આમાં કઈ રીતે હેન્ડલ કરવું એમ. એ માતાજીની કૃપા છે આપણી ઉપર, અને મારા મા બાપના પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે, એના પણ આમાં અંદર સંસ્કાર છે. તો આપની સમક્ષ રજૂ કરું છું ગરબો. ગુંજે 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 ગૌરવના ગુંજારે ઓ ગરબો ગઢ ગીરના. ગુંજે ગુંજે ગૌરવના ગુંજારે ઓ ગરબો ગઢ ગીરના. ડોલે ડોલે જ્યાં દશે દિગપાળે ઓ અંબાનો દરબાર. હે ડોલે ડોલે જ્યાં દશે દિગપાળે ઓ અંબાનો દરબાર. ગુરુ ગોરખનાથની જ્યાં મઢુલી, તની જ્યાં મઢુલી અવનીના આડંબરોથી અટુલી. અવનીના આડંબરોથી અટુલી. ત્યાં તો સંતોના સન્માનો થાય ઓ ગરબો ગઢ ગીરનાર. ગુંજે ગુંજે ગૌરવના ગુંજારે ઓ ગરબો ગઢ ગીરનાર. માનું મંદિર જાણે આભની અટારી. માનું મંદિર જાણે આભની અટારી. સિંહ ઉપર ત્યાં તો વાયુના વીંજણ લાવાય ઓ ગરબો ગઢ ગીરનાર. હે ગુંજે ગુંજે ગૌરવના ગુંજાર ઓ ગરબો ગઢ ગીરનાર.
ગૌમુખી ગંગાની વહેતી જ્યાં ધારા, ગૌમુખી ગંગાની વહેતી જ્યાં ધારા, સાથે શોભે શિવ જટા જૂટવાળા, સાથે શોભે શિવ જટા જૂટવાળા, એના દર્શનથી દુખડા દૂર થાય, ઓ ગરવો ગઢ ગિરનાર, એ ગુંજે ગુંજે ગૌરવના ગુંજાર, ઓ ગરવો ગઢ ગિરનાર. કુંડ પાસે ભોળા ભવનાથ છે, કુંડ પાસે ભોળા ભવનાથ છે, સાગર મૃગી કુંડ પાસે ભોળા ભવનાથ છે, શિવરાત્રિની રચના રળિયાત છે, શિવરાત્રિની રચના રળિયાત છે, ત્યાં તો સિદ્ધોની સાધના સધાય, ગરવો ગઢ ગિરનાર, હે ગુંજે ગુંજે જુનાળાની જનતા સંગે, જુનાળાની જનતા સંગે, એ આ જૂનાગઢની જનતા સંગે, જૂનાગઢની જનતા સંગે, વિનું વદતો જુનાળાની જનતા સંગે, જુનાળાની જનતા સંગે, વિનું વદતો અતિ ઉચ્ચ રંગે, વિનું વદતો અતિ ઉચ્ચ રંગે, એની મહિમાનો એની મહિમાનો એની મહિમાનો પાર ના પમાય, ગરવો ગઢ ગિરનાર, હે ગુંજે ગુંજે ગૌરવના ગુંજાર, ગરવો ગઢ ગિરનાર. અમારી ધરતી સોરઠ જગ જૂની જ રે, મારી ધરતી સોરઠ જગ જૂની, અને ગઢ જૂનો ગિરનાર, એના હવા જ
કરજો ને હાવજડા હેંજળ પીએ અરે મારા નમણા નર ને નાર એ મારી દીદે સિદ્ધિ દે અષ્ટ નવો નિધિ દે વંશ में वृद्धि दे बागबानी माँ चित्त में ध्यान दे हृदय में ज्ञान दे हृदय में ज्ञान दे शंभु रानी मारी दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास दानी माँ सज्जन सोहित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी माँ जंग में जीत दे माँ भवानी बोल की नारी महाराज की ભાઈ કંઈક કોક વાયર લીકેજ છે, હમિંગ આવે છે. હાજી હવે પછીના જે કલાકારો છે એને હું પ્રાર્થના કરું કરબત કે લોકો આપણને સાંભળવા બેઠા છે ને બીજો દોર તો એક મુખડું ને એક અંતરો ગાય અને બધા પોતાની પ્રસ્તુતિ કરે એટલે દરેક કલાકારોને ન્યાય પણ મળે, કાવ્યને ન્યાય મળે અને તમારો સમય જે છે એ સમયમાં બધા કલાકારો ફરી પાછા એક એક રચના, કારણ કે તમે બહુ મોટું સન્માન કર્યું છે આ જગતની અંદર. દરેક દાન સંજયભાઈ શ્રેષ્ઠ છે, પણ અત્યારના કળિયુગમાં અને આ મોબાઈલ યુગમાં વક્તનું દાન છે ને એ બહુ બહુ મોટું દાન છે. એટલે સમયનું દાન તમે કરો છો એટલે તમારો પણ અમારે ખ્યાલ રાખવો પડે. હું ખુશાલીને વિનંતી કરીશ કે ભગા ચારણની એક રચના છે જેમાં એક વિરહ છે માનો, અને એ વિરહને ઉદ્ધવજી કૃષ્ણ પાસે રજૂ કરે છે કે એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. જુઓ, માં પેલા વઢવાનું કહે છે, પણ માં છે ને બોલાય તો ગયું કે વઢી લેજે, પછી એમ કહે છે કે માને ને તો મનાવી લેજે. આ એક ભાવ વાહી ભજન ખુશાલી બક્ષીના કંઠે માણીએ. મથુરાના રાજા થયા છો ને ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીને ભૂલી ગયા છો રે. ઓ ધાજી
ખુશાલી બક્ષીને સાંભળ્યા બાદ ધ્વનિત ત્રિવેદી અને પાર્થ હિંડોચા આ બે જૂનાગઢનું એક એવું રત્ન છે કે સંગીતના ઘણા વર્ષોથી સાધના કરી અને હજી પણ સાધના કરે છે અને એ આપની સમક્ષ જલાલો બિલાલો આવું કંઈ રાજસ્થાની કંઈ ગીત છે એને આપણે માણીએ. મારો જલાલો બિલાલો મારો મારો મતવાલો મારો જલાલો બિલાલો મારો મતવાલો મારો કેસરીઓ બલમ કરે આવે છે રે ઓ મારો જલાલો બિલાલો મારો મતવાલો पग में रम जाऊं तण रे सा मेरी रे बैरण में ओ मारो जलालो बिलालो मारो मारो मत वालो मारो केसरियो बलम कर आवे सी रे बैरण में ओ मारो जलालो बिलालो मारो मारो मत वालो मारो केसरियो बलम कर आवे से रे ખુશીની વાત તો એ છે કે આપણે બધા શ્રોતા બનીને સાંભળતા હોઈએ પણ પહેલેથી લઈ અને છેલ્લે સુધી ધારાસભ્યશ્રી બેઠા છે અને એમને જૂનાગઢ પ્રત્યે સંગીત પ્રત્યે જૂનાગઢના કલાકારો પ્રત્યે કેટલી લાગણી હશે એ સમજી શકીએ અને બે ત્રણ મિત્રોની પણ ફરમાઈશ છે કે હવે બે ત્રણ ગીત અમારે દેશભક્તિના સાંભળવા છે તો દેશભક્તિના ગીતમાં હું વિનંતી કરીશ સૌ પ્રથમ નીરુબેન દવેને કે જે કવિ પ્રદીપની રચના જે ગીત નથી પણ આપણા રાષ્ટ્રની એક એવી ભાવના ભારત રત્ન લતા મંગેશકરે રજૂ કરી એ મેરે વતન કે લોગો
जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनके जरा યાદ કરો કુરબાની. વિનંતી એટલી જ આપ સૌને કરીશ કે આ ગીતની અદબ જળવાય, કારણ કે આ ગીત અદબથી સાંભળવાનું છે, દેશ માટે ગવાનું છે. એક મુખડું એક અંતરો, પછી દર્પિત હેમલ આ બધાને દેશભક્તિના ગીતો ગાવા માટે હું પ્રાર્થના કરીશ. તો સાંભળીએ આપણા ભારતનું આ એક અમર ગીત કવિ પ્રદીપના લખે. ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए. ए मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गवा के. जब अंत समय आया तो जब अंत समय आया तो कह गए कि अब मरते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों. अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं. क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद
બીજું એવું જ એક દેશભક્તિનું ગીત દર્પિતને વિનંતી કરું. ये देश है वीर जवानों का. આ જય જવાન જય કિસાન, તો આ સૂત્રને એક તત્વચિંતકે સંજયભાઈ એવું પણ કીધું કે પહેલા જય કિસાન રાખો, કારણ કે કિસાન મહેનત કરશે ને અનાજ પકવશે તો જ સૈનિકો મજબૂત બનશે. એટલે આપણા દેશના આ બે પર્યાય છે, જય જવાન જય કિસાન. એવું આપણો આ દેશ. જુનાગઢમાં અનેક નવાબો રાજ કરી ગયા, પણ જુનાગઢ કોનું? તો આજની તારીખે કોઈ કહેશે કે જુનાગઢ નરસિંહ મહેતાનું. મેવાડ કોનું? તો મેવાડ ઉપર અનેક રાણા રાજ કરી ગયા, પણ મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. કાં સંતોથી દેશ વખણાય અને કાં શહીદો યા તો જવાનોથી દેશ વખણાય. દર્પિતને વિનંતી કરીએ, એ દેશ હે વીર જવાનો કા. અને આ પટ ખાલી છે, કદાચ એકાદ ઘુમરી મારી લેહો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. वीरों की, क्या बोली सकले हीरों की, क्या गाते हैं राजे।
અમારી જય હો જુનાગઢની સમગ્ર ટીમની એક અંતરની લાગણી કે અર્જુનભાઈ અહીંયા 2 મિનિટ માટે આવો. અર્જુનભાઈ પ્લીઝ પ્લીઝ. જય હો સંજયભાઈ પ્લીઝ. यहाँ जुड़ी जाती वीरों की, यहाँ बोली सकले हीरों की, यहाँ गाते हैं राजे मस्ती में झूमे मस्ती में. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो क्या कहना, ये देश है दुनिया क्या कहना. अरे हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. अरे हर घर में बस एक ही नाम, अरे हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. એ સનાતન ધર્મોના હારા કામ થાય, એ સનાતન ધર્મોના હારા કામ થાય, એ સનાતન ધર્મોના હારા કામ થાય. ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ સનાતન ધર્મોના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ભારત માતા કી.
હે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય હે ઉજળો આ નવલો ઇતિહાસ રચાય હે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય હે ઉજળો આ નવલો ઇતિહાસ રચાય એ ધર્મની જીત હવે હાચી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ ધર્મની જીત હવે હાચી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નમ પડે જગમાં નમ પડે જગમાં હવે હનુમાન નમ તને અજનમ હનુમાન જય કપીશ્વર કેસરી નંદન સાણંદ પૂર્ણ રાજ રાખજે રાજનમ હનુમાન નમ પડે જગમાં હવે હનુમાન નમ તને અજનમ હનુમાન જય કપીશ્વર કેસરી નંદન સાણંદ પૂર્ણ નાથ રાખજે રાજનમ હનુમાન નાખડિયા હથિયાર લાલા બેલી મરણે જો હકડી બાર દેવું બાતે તો મૂળું બંકડા નાચડિયા હથિયાર અલાલા બેલી અલાલા બેલી ઓ અલાલા બેલી ઓ અલાલા બેલી નાખડિયા હથિયાર લાલા બેલી મરણે જો હકડી બાર દેવું બાતે તો મૂળું બંકડા નાચડિયા હથિયાર અલાલા બેલી ઓ અલાલા બેલી ઓ અલાલા બેલી ઓ અલાલા બેલી ઓ शक्ति करो सात जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डम बम 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 से शक्ति करो सात जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डम डमा से शक्ति करो सात जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डम डमाट शंख नानाद करे शिव ने बजो जीव दिन रात थोड़ा ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात थोड़ा ने बजो जीव दिन रात आ जूनागढ़ आ
અર્ધાંગિની નારદ સાનંદ જપે શિવના જાપ હે કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગિની નારદ સાનંદ જપે શિવના જાપ દેવો પણ કરે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના દુખતા હાથ જોઈને દેવો ફફડે શંકા મૃગપદ બંકા ગમ 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 કા ઘુંઘરૂ કા ઢોલું કા ડંકા હોવત હંકા દમ 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 કા ડમરૂ કા રણતું રણંકા ભેદ ફળંકા ગગન ટળંકા ગહેરે સા જય દેવ જય જય દેવ સિદેશા હરણ કલેશા મગન હમેશા માહેશા મગન હમેશા માહેશા જટાકટાહસં ભ્રમં ભ્રમણ નિલિમ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જવલ્લલાટ પટ્ટ પાવકે કિશોરી ચંદ્રશેખરે રતિ પ્રતીક્ષણં મમ 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 બોલીએ ભવનાથ મહાદેવ કી કાર્યક્રમનું સમાપન કસુંબીનો રંગ આપણે કરી અને કાર્યક્રમને પૂર્ણ કરશું. જૂનાગઢની ધરતી પર સંતોના આશીર્વાદ છે, મા જગદંબાના આશીર્વાદ છે. આયોજકોને એમ હતું છેલ્લે જય હો જૂનાગઢ લેશું. ખમણ ઉત્સવ પૂર્ણ થયો છે, પણ ખુશીની વાત એ છે કે હજી ગઈકાલે જ આખા જગતને જમાડે એ જલારામ જયંતિ હતી અને જલારામ બાપા 225મી એમની જન્મ જયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવાડી. ખમણ હાઉસનું જે ખમણ ઉત્સવ એ 3-4 હજાર લોકોનું એક ટાર્ગેટ હતો કે આટલા લોકો આવશે. પણ આનંદની વાત એ છે કે અત્યાર સુધી 7,000 લોકોએ
ખમણનો પ્રસાદ લીધો અને આ ભૂમિમાં ઘટવા ન દીધું. 7000 લોકોએ ખમણ ખાધા સાહેબ. એના માટે ડીશું ઓછી પડી પણ ખમણ ન ઘટ્યું. બસ આ જ એક કૃપા છે અને આ બી કૃપા આપણા સૌ પર વરસતી રહે. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી જેને એક એવું કાવ્ય આપ્યું, સાહિત્ય જગતના અર્જુનભાઈ જે રસ છે 9 રસ, એ 9 રસને એક જ ખરેલમાં ઘૂંટી અને આખા વિશ્વનું મેં બહુ સંશોધન કર્યું કે આવું કોઈ કાવ્ય ખરું કે જેમાં સાહિત્યના તમામ રસો આવી જાય. તો ન મળ્યા. એક જ ગીત મળ્યું કે જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. આપણે કસુંબીના રંગ સાથે જય હો જુનાગઢ એ ગીતથી પૂર્ણાવતી કરશું. તમામ કલાકારોને પ્રાર્થના કે રાગ ભેરવી જે સમાપનનો રાગ, આવો માણીએ ભેરવી. આમ તો સન્માન થયું ને ત્યારે કલાકારોનું પરિચય આપ્યો, પણ મારી એક સંચાલક તરીકે, એક ઉદ્ઘોષક તરીકે દરેક જગ્યાએ કલાકારોના અમે ઓળખ નથી આપતા, પણ આજે એક શબ્દના 4 ભાગ કરે એવા શબ્દના માણીગર બેઠા છો ત્યારે જુનાગઢના આ વતનના રતનમાં જે કીબોર્ડ ઉપર સાથ કરે છે, સાથ આપે છે, એ આપણી જ ભૂમિનું એક એવું રતન, જુનાગઢથી લઈ અને અમેરિકા સુધી, જુનાગઢથી લઈને આફ્રિકા સુધી જેણે સફર કરી છે એવો નફીસ દરોગા એની બાજુમાં બેઠો છે. એ કીબોર્ડ વગાડે છે, સારા કમ્પોઝ પણ કરી શકે છે એવો તુષાર ફીચડીએ, જે વાંસળી પણ વગાડી શકે છે, જે વાયોલિન પણ વગાડી શકે છે. હું આ બે એમની પાસે પહેલાં વગડાવું અને પછી એનું નામ ઘોષિત કરું. એ વાયોલિન ઉપર પહેલાં રાગ ભેરવી અને આ એક ટ્યુન વગાડે. તાકાત જુઓ સાહેબ સંગીતની. હવે ફ્લ્યુટ. જુનાગઢનું ગૌરવ ગૌરવ ભટ્ટી હવે તો રાજકોટ વયો ગયો છે, પણ કેટલા આલ્બમ, કેટલી સંગીત પ્રત્યેની એની રુચિ અને કેટલી ચિંતા. એને આ નવરાત્રિમાં એક વિડીયો સંજયભાઈ બહાર પાડ્યો અને જે કલાકારો ઉછળ કૂદ કરીને ગાતા હતા ત્યારે એને બહુ સારી ટકોર કરી નાની ઉંમરમાં
અને આ ટકોરને વિશ્વ લેવલે આ મીડિયાએ પહોંચાડી અને ખૂબ અભિનંદન આપ્યા. એવો આપણો ગૌરવ ભટ્ટી. એની બાજુમાં બેઠો છે એ રિધમ લાઠીગરા, જે રિધમ મશીન પણ વગાડી શકે છે અને ઓક્ટોપેડ પણ વગાડી શકે છે, જેની કારકિર્દીની શરૂઆત ઝાંઝ વગાડવાથી થઈ અને 7 વર્ષનો હતો, અત્યારે 25 વર્ષનો થયો છે. આટલી એમની યાત્રા એ રિધમ લાઠીગરા. જોરદાર તાળીઓ ઓક્ટોપેડ માટે. જપન બક્ષી ઓક્ટોપેડ પણ વગાડી શકે છે અને ઢોલક પણ વગાડી શકે છે, અને એ જપન બક્ષીને તાળીઓથી આપ કરાવો. એની બાજુમાં બેઠો છે આકાશ રાઠોડ, એમને પણ તાળીઓથી વધાવો. આદિ ત્રિવેદી, જે અમારે સંગીત અલંકાર વિપુલભાઈ ત્રિવેદીનો ભત્રીજો છે, એ આદિ ત્રિવેદી પણ રિધમ વગાડે છે. આ સમગ્ર રિધમનું જે સંચાલન કરે છે એ અમારે ચિંતન લાઠીગરા. આ એક એવું નામ છે, એના મમ્મી પપ્પા બેઠા છે અને સંજયભાઈ અમેરિકા ગયા વ્રજમાં, ત્યારે પેન્સિલ્વેનિયામાં એક વ્રજ ધામ છે, ત્યાં હવેલીએ દર્શન કરવા ગયા અને ચિંતન ત્યાં સેવામાં હતો અમેરિકા, અને ત્યાંથી સંજયભાઈ જે ખુશ થયા છે કે મારી જૂનાગઢની ધરતીનો આ એક એવો કલાકાર. એના મમ્મી મને વાત કરતા હતા, આમાં જેટલા માતાઓ બહેનો બેઠા છે એને વિનંતી કરું કે તમારા ઘરમાં તમારું બાળક આવી કોઈ સંગીતની એક્ટિવિટી કરતું હોય, એ ચા ખાંડના ડબલા વગાડે કે ટીપોઈ ઉપર હાથ પછાડે, તો એની કળાને વેગ આપજો. મને ચિંતનના મમ્મી એમ કહેતા હતા મને કે રાજુભાઈ નાનો હતો ને ચા ખાંડના ડબલા વગાડે, આડોશ પાડોશ કેવા આવે કે આ દેકારો બંધ કરાવો તો બારણા બંધ કરી દેતા, પણ માએ કોઈ દી રોયકો નથી. એના પ્રતાપે જૂનાગઢથી લઈ અમેરિકા સુધી જેના આંગળીના ટેરવાની એક મીઠાશ મારે ચિંતન પાસે સાંભળવી છે, અને એમાં પણ તમે તાળી પાડવા માટે મજબૂર થઈ જશો. કારણ એટલું જ છે સાહેબ કે કવિ દાદ બાપુ કાવ્ય એમનું એક છે કે ધીમા ધીમા વગાડ મારા કાળજામાં વાગે છે તારા ટેરવા. આ ટેરવા કેવી રીતે વાગે એ માણો. આ ચિંતન લાઠીગરા. મને ગૌરવ છે કારણ કે 17 વર્ષથી રાજુ ભટ્ટ ગ્રુપના સ્ટેજ ઉપર આ બે ભાઈઓ અને અમારો તુષાર મને સાથ આપે છે અને મારા શ્વાસ બની ગયા છે. એવા આ ત્રણેય. ગાયક ક્ષેત્રે ખુશાલી એ પીયુ સરખેલ પાસે ક્લાસિકલ શીખે છે, બહુ અઘરું રાગની સમજ છે, એટલા સરસ વેરિએશન લઈ શકે છે. તો આપણને એમ થાય કે આ અમે લઈ શકતા હોત તો, એવો એક અમને ભાવ પ્રગટ થાય. પણ કુદરતે મીઠું મધ જેવું ગળું આપ્યું છે. ખુશાલી બક્ષી. એમની બાજુમાં બેઠા છે નીરુબેન દવે, જેને હું તો એટલું જ કહીશ કે એ મધપૂડો છે, કે જેની પાસે ગઝલ સાંભળો, સૂફી સાંભળો, ભજન સાંભળો, ગંગા સતી પાનબાઈને ભજનોને સાંભળો, કબીર વાણી સાંભળો, લગ્ન ગીત સાંભળો, ફિલ્મી ગીત સાંભળો, બધું એ ગાતા હોય ત્યારે અસ્તિત્વ પણ કદાચ થંભી જતું હોય, એવી આપણી ધરતીનું આ વતનનું રતન એટલે નીરુબેન. પાર્થ
હિંડોચા, ઊભો થા બેટા, એ પાર્થ હિંડોચા, આ બધા ઉક્તિ પ્રતિભા. એમની બાજુમાં ધ્વનિત ત્રિવેદી, વિપુલ ત્રિવેદીનો ભત્રીજો, જે ગટુના નામથી ઓળખાય છે અને ગટુ બધું સારું ગાઈ શકે છે. એમની બાજુમાં દર્પિત દવે, જે દેશભક્તિના ગીત, ફિલ્મી ગીતો, સૂફી, અને હમણાં નવરાત્રિમાં જ ખૂબ સારો એમને નવરાત્રિ મહોત્સવ ઉજવ્યો. અને હવે મારો દીકરો અવધ, હું એના વખાણ કરું એના કરતાં તમે જ એને માણ્યો. અને હું તો જુનાગઢની આ શ્રોતા જન વ્યક્તિને એટલી જ વિનંતી કરીશ કે આ બધા કલાકારોને તમે 35-40 વર્ષથી સાચવા છે, હજી જીવતર છે ત્યાં સુધી સાચવશો, પણ આ વતનના રતનને હજી તમારે સાચવવાના છે, એવી હું પ્રાર્થના કરું. એવો અવધ ભટ્ટ. રાજુ સોનપાલ તો જય હો જુનાગઢનું એક અંગ બની ચૂક્યો છે, કારણ કે અર્જુનભાઈના આંખના ઈશારાને સમજવા એ કોઈ જો પારખી શકતું હોય તો એકમાત્ર રાજુ સોનપાલ છે. એટલે રાજુ સોનપાલને પણ જોરદાર તાળીઓ. શ્રીનાથજી સાઉન્ડ, એ પણ બહુ સરસ સાઉન્ડ એમને ઓપરેટ કરી દીધા. આટલા માઇકને હાચવવા ને ભાઈ, એ નાની સૂની વાત નથી. હા, પણ એને બહુ સારી રીતે એમને સાચવા. નાણાવટી બ્રધર શીતલ નાણાવટી દિલ્હી સુધી પોતાના નવરાત્રિ મહોત્સવ ઉજવે છે. હેમલ નાણાવટી, ધર્મેશ નાણાવટી અને શીતલ નાણાવટી. હવે કોઈ બાકી રહેતું હોય, અમારા વિપુલભાઈ ત્રિવેદી, એ કે આપણું કાંઈ ન હોય, પણ મેં કીધું ને કે એક માળાનો મેર, મેર છે ને એ પહેલો મણકો, આ મારો પહેલો મણકો છે, જે સંગીતના 7 સુરોને અમને સમજાવે. આ બધા એમની નિગરાનીમાં. મેહુલભાઈ ચોટલિયા ક્યાં ગયા? એ રિહર્સલમાં સંજયભાઈ આવતા, અને આ રિહર્સલ 4-4, 5-5 કલાક ચાલતું. કયા ગીત પછી કયું મૂકવું, કારણ કે શ્રોતામાં પણ ધીરજ નથી. શ્રોતાઓને જલ્દી બેઠા ભેગું જ જમાવવું છે કે જલ્દી ફાસ્ટ મૂકો, નહીં, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય. અને એ તમામ વસ્તુને તૈયાર કરી અને મંચ ઉપર એક સાથે બધાને રજૂ કર્યા એવા વિપુલભાઈ ત્રિવેદી. અને વિપુલભાઈ ત્રિવેદીનો સપ્તક સંગીત વિદ્યાલયમાં જે 2 સ્ટુડન્ટ, લબ્ધિ ભટ્ટ અને નિષ્ઠા, આ 2 પણ સાંભળવા શ્રોતા તરીકે બેઠા છે. બસ આ મારો એક મણકો, મારો પરિચય રાજુ કરાવે. અને વિપુલભાઈ જો આખી માળાનો બેરખો હોય ને, તો આ તમામ લોકોને એમના સૂર, એમના શબ્દ, એમની સમજ, એમનું વાંચન, એમનું અધ્યયન, જેમનો હું એક ખાસ દીવાનો છું. અને કોઈ પણ કાર્યક્રમ હોય, એમની વાણીનો એવો પ્રભાવ કે લોકો શ્રોતાઓ મંત્રમુગ્ધ બની અને સાંભળતા હોય. અને હું પણ સ્ટેજ ઉપર કેવી રીતે બોલવું એમની પાસે શીખું છું. એવા મારા મોટા ભાઈ સમાન અને આપણા જુનાગઢનું ઘરેલું લોક ગાયક રાજુ ભટ્ટ. જોરદાર તાળીઓ થઈ જોઈએ છેલ્લે સુધી. આભાર. બસ તો આપણે ભેરવી માણીએ, કારણ કે કલાકારનો પરિચય યોગ્ય સમયે શાંતિથી થાય. આમ જોઈએ ઓળખતા હો, પણ એની કળાથી થાય ને, એવું હું ઈચ્છતો હતો. અહીંયા પણ ઘણા, અહીંયા ઉપર છે એટલા જ પાછા નીચે બેઠા છે. હા, આમાં હાચા અમારે એક ભાઈ કહેતા હતા મને કે તાનસેન તો ગલીએ ગલીએ છે, પણ કાનસેન હોવા જોઈએ. એ મારા કાનસેન આ બધા. આ સુનિતા મેડમ એટલું સરસ ગાય છે કે એ બોલિવૂડના કલાકાર છે. એવા જ અમારે સામે બેઠેલા સંજયભાઈ પણ મનમાં દેશભક્તિના ગીતો ગાતા હતા. એટલે આ બધા અમારા રૂપલબેન, આ બધા સમગ્ર જુનાગઢની આ સુરપ્રિય ધરતીના સુરપ્રિય શ્રોતાજનોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરી એટલું જ કહું કે સિતારો કો આંખોं में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर तुम भी हो हम भी हो,
किसी ना किसी मोड़ पे फिर से मुलाकात होगी। धन्यवाद, आभार, शुभ रात्रि भैरवी। જનની જણ તો ભક્ત જણ અને કા દાતા કાશું મિત્ર રેજે વાંજણી હાલ મત ગુમાવીશું. અરે તારી જે કવિતા તણા અરે જેણે પીધા છે પાણી એને લાખો સરોવર લાગશે મોડા મેઘાણી તો ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળવર આવશે ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળવર આવશે નીલ વર્ણી ઓઢણી જઈ ધરા સર પર ધારશે કહે કાટ થાતા ગીર મોરા પીયું ઘન પોકારશે ઈ વખત આ ગુજરાત ને મારો યાદ હે મું આવશે આ યાદ હે મું આવશે આ યાદ હે મું આવશે તો જનની નહૈયામાં એ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ હે માન ધોળા ધાવણ કેરી ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બહેની ના મારી બહેની ના મારી બહેની ના બહેની ના કંઠેની તરતા લરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ એવી ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળોમાં જોડ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભબક્યો કસુંબીનો રંગ હો રાજ આજ ભબક્યો કસુંબીનો રંગ
રાજ આજ ભબક્યો કસુંબીનો રંગ, હો રાજ આજ ભબક્યો કસુંબીનો રંગ. સાત સાગરને પાડે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રક્ત ટપકતી તો જોણી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે. કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગવે. सूर्य के